ખાવું કે પીવું કઈ ખબર નથી પડતી. આઈસ્ક્રીમ ને બધું આવ્યું છે રબડી. પહેરે વરસાદ આવતો કઈ થઈ. વરસાદ નથી નીકળતા વધારે પવન છે. સાડા કેટલા થઈ ગયા? સાડા 6. સાડા 6 છે. તો ચાલો બધા મુજબ થઈ ગયો છે કમ્પ્લેટ. ખાવું કે પીવું કઈ ખબર નથી પડતી. આઈસ્ક્રીમ ને બધું આવ્યું છે રબડી. ચાલો ફટાફટ ખાઈ લઈએ ને પાછા આપણી રાઈડ કન્ટિન્યુ ચાલુ કરી. તો મિત્રો અત્યારે આપણે સરદાર પહોંચ્યા છે. 8:30 થયા છે. હવે 150 કિલોમીટર જેવું રહ્યું છે. હવે ગાડી આપશે સંદીપ અને આપણે હવે ઘડીક આરામ કરીશું. એટલે ગાડી પાછળ બેસીને હવે એ ગાડી આકે તો હું થોડુંક ઘણું એડિટિંગ કરું પાછળ બેઠો. ચાલો તો હવે નીકળીએ. તો મિત્રો હમણાં 5-10 મિનિટ પહેલા છે ને વરસાદ શરૂ થયો હતો. એટલે છે ને ફટાફટ રેનકોટ પહેરી લીધો. અને હજી કેટલે 2-3 કિલોમીટર આગળ વિદ્યા ત્યાં છે ને વરસાદ તો નથી. વરસાદના આટા એક ના કોરો રોડ છે. સવારમાં આમાં થાય છે રેનકોટ પહેરીને ત્યાં વરસાદ જોયો ભાઈ. બપોરે ત્યાં 4 વાગે ખંભાળિયા પગવા આવ્યા. સાટા ચાલુ થઈ ગયા. ફટાફટ રેનકોટ પહેરી લીધો. ખેલાડી નહીં હતો છે થોડા આગળ આવ્યા સાટા આવતા બંધ થઈ ગયા. અત્યારે એવું જ છું. રેનકોટ પહેરે વરસાદ આવતો બંધ થઈ ગયો. હવે ભાઈ રહ્યું છે માત્ર 100 કિલોમીટર દૂર. આમને ઘરે પહોંચીને ત્યાં સુધી વરસાદ ન આવે એટલે છે ને શાંતિથી ઘરે પહોંચી જાય. મિત્રો બહાર છે વરસાદ નથી નીકળતા વધારે પવન છે. એટલે છે ને આપણે ઢસામાં પહોંચ્યા છે. તો અત્યારે 12 વાગી ગયા. તો રૂમ રાખી લીધી છે. હવે અહીંયા હોઈ દેવી. સવારમાં વરસાદ રહે પછી ઘરે લાવું. હવે ફરી દેવી. બાય મળીએ સવારમાં. ગુડ મોર્નિંગ દોસ્તો. તો 7:30 થઈ ગયા. હજી વરસાદ કઈ બંધ થયો નથી. તો સાટા શરૂ છે. પણ હવે નીકળીએ આપણી પાસે રેનકોટ છે દે એટલે ચાલો હવે સીધા ઘરે. તો કંઈક આપણે અહીંયા રોકાણા હતા હોટલ પ્રસાદ ગેસ્ટ હાઉસમાં ઢસા. તો જો આપણે થઈ ગયા છે કમ્પ્લેટ રેનકોટ પહેરીને. તો નીકળીએ હવે. 8:30 થયા છે. 8:30 કેટલા થઈ ગયા? 6:30. 6:30 થયા છે. નીકળીએ હવે ઘર બાજુ. જોઈએ હવે કેટલા વાગે પહોંચ્યું છે. સાડા 8 પહોંચી ગયા આપણે હવે ઘરે. તો આપણે ચાલતા તો દ્વારકાની ટ્રીપનો કરીએ આપણે અહીંયા અંત. મળીએ હવે નવા વિડીયોમાં નવા સફર સાથે. તો ત્યાં સુધી બાય બાય.